પ્રધાનમંત્રી મોદી સૌરાષ્ટ્રના પ્રવાસે પહોંચ્યા છે। અહીં જામનગરમાં વનતારાની મુલાકાત પછી સોમનાથ દાદાના દર્શને પહોંચ્યા અને હવે સાસણમાં ગીરના સિંહની વચ્ચે રોકાણ કરશે। ત્યારે આવો પ્રધાનમંત્રીના પ્રવાસની એક ઝલક માણીએ। પ્રધાનમંત્રી મોદીએ આજે ગુજરાતની મુલાકાતના ભાગરૂપે સોમનાથ મહાદેવ મંદિરની મુલાકાત લીધી હતી। જામનગરના વનતારાની મુલાકાત બાદ તેઓ સીધા સોમનાથ પહોંચ્યા હતા અને ભગવાન સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવી પૂજા અર્ચના કરી હતી। સોમનાથ પહોંચ્યા પછી પ્રધાનમંત્રીએ થોડી મિનિટો માટે સર્કિટ હાઉસમાં આરામ કર્યો। ત્યારબાદ તેઓ સીધા જ મહાદેવના દર્શન માટે રવાના થયા હતા। સોમનાથ ટ્રસ્ટ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। મંદિર પરિસરમાં પ્રવેશ્યા બાદ પ્રધાનમંત્રીએ સૌપ્રથમ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। ત્યારબાદ મંદિરના વિદ્વાન પંડિતોએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર કર્યા હતા, જ્યારે સંસ્કૃત યુનિવર્સિટી પાઠશાળાના વિદ્યાર્થીઓએ વૈદિક મંત્રોચ્ચાર દ્વારા વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું। પ્રધાનમંત્રીએ સોમનાથ મહાદેવ મંદિરમાં જલાભિષેક કરીને વિશેષ પૂજા અર્ચના કરી હતી। તેમને સોમનાથ મંદિરના શિખર પર સ્થાપિત થનારા 100 સુવર્ણ કળશની પૂજા પણ કરી હતી। આ ઉપરાંત પ્રધાનમંત્રીએ માર્કંડે પૂજા અને ધ્વજ પૂજામાં પણ ભાગ લીધો હતો। સોમનાથ મહાદેવની પૂજા અર્ચના સંપન્ન કર્યા પછી પ્રધાનમંત્રી સાસણ ગીર પહોંચ્યા હતા, જ્યાં સાસણવાસીઓએ પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું। પ્રધાનમંત્રીએ અહીં વાઇલ્ડલાઇફ બોર્ડની બેઠકમાં હાજરી આપી, કારણ કે પ્રધાનમંત્રી મોદી પોતે હોદ્દાની રૂએ નેશનલ વાઇલ્ડલાઇફ બોર્ડના અધ્યક્ષ રહ્યા છે। આ સાથે જ 2900 કરોડના પ્રોજેક્ટ લાયનનું લોન્ચિંગ પણ પ્રધાનમંત્રીએ કર્યું। સાસણ ખાતે જ પ્રધાનમંત્રી રાત્રિ રોકાણ પણ કરશે અને 3 માર્ચના વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડેના દિવસે પ્રધાનમંત્રી સિંહ દર્શન પણ કરશે। તો પ્રધાનમંત્રી મોદી આજે સૌરાષ્ટ્રની મુલાકાતે છે અને સાસણમાં જ તેઓ રાત્રિ રોકાણ કરશે। પ્રધાનમંત્રીનો પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ સૌ કોઈ જાણે છે, તેવામાં અહીં પ્રોજેક્ટ લાયનનું લોન્ચિંગ કરાશે, જે ગીરના વિકાસ માટે ખૂબ મહત્વપૂર્ણ પણ સાબિત થશે અને ભવિષ્યમાં ગીરમાં પ્રવાસનને પણ વેગ મળશે।